શહેરના પોશ એરિયામાં નદી કિનારેનો બંગલો. બંગલાની ઉપર એક સરસ મજાની અગાસી છે. આ અગાસીમાં ઊભા રહેવું હિમાલીને ખૂબ ગમતું. ફુલીન સાથે લગ્ન થયા તે સમયથી આજ દિન સુધી તે રોજ સવારે સૂર્યોદયનું દર્શન નિહાળે. પછી ગાર્ડનમાં મોગરાના તાજા ખીલેલા ફૂલને ચૂંટી ફૂલદાની સજાવતી. આ તેનો નિત્યક્રમ હતો. હિમાલીને પુસ્તકો ખૂબ શોખ એટલે તેણે તેના પ્રિય પુસ્તકોની અલગથી ગોઠવણી રાખી હતી. ઘરમાં અવનવી ગઝલોની સીડી હતી. ફુલીન બહાર રહેતો ત્યારે હિમાલી પોતાના હોમ થિયેટરમાં તેની પસંદગીની મૂવી જોવામાં દિવસો પસાર કરતી. ફુલીનના મિત્રોની પત્નીઓ સાથે કિટી પાર્ટીઓ યોજતી. ફુલીન મોટો બિઝનેસમેન હતો. ઘણું કમાતો હતો. તે તેના કામમાં બીજી રહેતો. શહેરમાં તેની શાખા તે એવું વિચારતો, જેમ વધારે સગવડતા તેમ વધારે સુખ. એટલે પૈસાના તરાપામાં બેસીને સુખ માટે દોટ મૂકી. બિઝનેસના કામે અવારનવાર ટૂર ખેડતો રહેતો. નોકર ચાકર ગાડી ઊભી થવા માટેની બધી જ સામગ્રી હોવા છતાં આ સમયે હિમાલી વિશાળ બંગલામાં સાવ એકલતા અનુભવતી. લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં ફુલીન જ્યારે પણ ટૂર ખેડતો ત્યારે હિમાલી એકલતા દૂર કરવા અવનવી પ્રવૃત્તિમાં વ્યસ્ત થવા પ્રયત્ન કરતી. તેને ફુલીનનો વિરહ સતત સતાવતો રહેતો. સુખ સગવડ હોવા છતાં તેનું મન તો અતૃપ્ત જ રહેતું. પરંતુ ફુલીનનું ટૂર પરથી પાછો ફરતો ત્યારે ચીર વિયોગ બાદ મેઘ તેની અમરી ધારાની કોરી ધરતીને નવપલ્લવિત કરી દેતો. તે રીતે જ તે હિમાલી પર વરસી જતો. હિમાલીની તન્હાઈ દૂર થતાં જ જાણે ભીની ધરતીની શ્વાસ બંધભરી શ્વાસોમાં તે લહેરાઈ રહેતી. એ ખૂબ ઉત્તેજિત બની જતી. ફુલીનને પામીને તે નવું સ્વાસ્થ્ય, નવું જીવન પામતી. હિમાલી માટે આ ખૂબ રુચિકર હતું. આ જ તેનું સાચું સુખ હતું. ફુલીનના વિયોગ સમયે એના અંતરમાં ઉછળતા તરંગોને એ કલ્પનાનો ફુલીન દ્વારા પ્રવાહ પામી એ ઓર બહેકી જતી. ફુલીન તીવ્ર અને ઉત્કટ પ્રેમ સાથે હિમાલીને તેની યુવાન બાહોમાં જકડી લેતો. હિમાલીની એકલતા દૂર થતી. ધરતીમાં નવા અંકુર પ્રસ્ફુરિત થાય તેમ એમના સંસાર બાગમાં ફોરમના રૂપમાં એક સુંદર મજાનું ફૂલ ઉઘડ્યું. ફોરમે લીધેલ ઘર ભર્યું લાગતું. હિમાલીએ ફુલીનને એકલતામાં સ્વપ્ન સાકાર થતાં તેનો આખો દિવસ ફોરમની નાની નાની જરૂરિયાતો પૂરી કરવામાં પૂરો થતો. ગાર્ડનમાં પાપા પગલે ભરતી ફોરમને જોઈ હિમાલીનું મન ભરાઈ જતું. ફોરમના સામે જોતા ભાવથી ઓગળી જવાય એવી નમણી ભોળી આંખોવાળી, કાલું ઘેલું બોલી ગળા ફરતા હાથ, વીંટી રહેતી ફોરમને લીધે હિમાલીને અઢળક સુખ પ્રાપ્ત થતું. ફુલીન તેના બિઝનેસમેનમાંથી સમય કાઢી બંને ફોરમેનને લઈ દૂર ફરવા પણ જતા. ફોરમ માટે ઢગલાબંધ રમકડાં લાવતા. ફોરમના જન્મ પછી હિમાલીનું જીવન જાણે ફોરમમય બની ગયું. ફુલીનને હવે તે પહેલાં જેવો સમય આપી શકતી નહોતી. એટલે ફુલીન બિઝનેસમાં વધુ બીજી રહેવા લાગી. હિમાલી જાતે ગાડી ડ્રાઈવ કરી ફોરમને સ્કૂલે મૂકવા જતી. સમય જતાં ફોરમ જાતે ગાડી ડ્રાઈવ કરી કોલેજ જવા લાગી. તે સાથે તેનો મોટો ભાગનો સમય
તેના ફ્રેન્ડો સાથે જ પસાર થતો. ફુલિન ટૂરના બહાને દિવસો બહાર રહેતી. હિમાલીને તેનો ઇંતજાર કરતી રહેતી. ફોરમ તેની મસ્તીમાં રહેતી. એટલે હિમાલયે મનને બીજી તરફ વાળવા માંડ્યું. બિઝનેસમેન ટૂર પરથી પાછા વળતા ફુલિનને હવે ખાસ પ્રતિભાવ આપતી ન હતી. ફુલિન તે બિલકુલ ગતિ વગરની ઠંડી સ્ત્રી લાગવા માંડી. તે હંમેશા હિમાલયનો વાંક કાઢતો. ફુલિન માટે તે હવે એક ફિઝાટ વુમન હતી. ફોરમનો અભ્યાસ પૂરો થતાં વધુ અભ્યાસ માટે તેણે ફુલિનને વાત કરી. ફુલિનને કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર મંજૂરી આપી દીધી. હિમાલયે વિરોધ કર્યો તો બાપ દીકરા એક થઈ ગયા. હિમાલયે બંને સાથે દલીલ કરવામાં જ મજા નહીં આવે તેવું વિચારી ચૂપ રહી. ફોરમ વધુ અભ્યાસ અર્થે હવાની પાંખે લંડન ઉડી ગઈ. ફોરમના લંડન જવાથી હિમાલીને ખૂબ દુઃખ થયું. તે ક્યારેક ફોરમ સાથે ટેલિફોનથી સંપર્ક કરી દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરતી. ફોરમના ગયા પછી ફુલિન વધુને વધુ ઘરની બહાર રહેવા લાગ્યા. હિમાલયે ફુલિન વિશે ઘણું જાણી લીધું. ફુલિનને તે ફ્રીઝા વુમન કેમ લાગતી હતી તેનો ખ્યાલ તેણે આવી ગયો, પણ તે ચૂપ રહી. હિમાલી પહેલાથી દુઃખી હતી. ત્યાં એક દિવસ ફોરમનો સંદેશ મળી ગયો. તેને લંડનમાં જોબની ઓફર થતાં તેણે તે સ્વીકારી લીધી છે. ફુલિન છાતી ફૂલાવતા ફોરમના વખાણ કરતો હોય તે રીતે બોલ્યો, જોયું, આને કહેવાય બિઝનેસમેનની દીકરી. તું જોજે હવે તે ક્યાંથી ક્યાં પહોંચી જશે. તે હિમાલીને ફુલિનની વાત સાંભળી દુઃખ થયું. ફુલિન આટલો બધો સ્વાર્થી હશે. દિવસથી શરૂઆત થતાં જ તે એકલતા દૂર કરવાના પ્રયત્નો કરતી. તે છેક રાત પડે પડખા ફેરવતા સમય પસાર થતો. તે સતત કોઈનું સાનિધ્ય જપતી. વાતો ન કરતો ચાલે, ચૂપચાપ કોઈ તેની પાસે બેસે, હૃદયને અડીને રહે તેવું તે ઈચ્છતી. ફોરમની યાદ તેને હંમેશા સતાવતી રહેતી. ગાર્ડનમાં ઉગેલા ફૂલછોડ તેમજ બંગલાની આસપાસ ઝાડના કારણે તે ઘણી વાર બધું ભૂલી જાય. પ્રકૃતિના પ્રેમમાં ખોવાઈ જતી. ગાર્ડનમાં જાતે જ લોનને પાણી છાંટતી. સમય પસાર કરવા ગાર્ડનમાંથી ચમેલી, ગુલાબના રંગબેરંગી ફૂલોને છૂટી ઘરને શણગારતી રહેતી. સરસ મજાના બંગલામાં તે સાવ એકલી રહેતી. એકલી હિમાલીને આકાશની છત ઓઢીને બેઠેલ ખામોશ અગાસી ગમતી. તેના જેવી જ એકલતા અનુભવતી આ અગાસીમાં બેસવાનું તેને ખૂબ ગમતું. આ એકલતામાં તેને ફુલિનના શબ્દો યાદ આવી જતા. ફિઝાઉડ મૂન,
શું ખરેખર તે એક પિઝા વુમન બની ગઈ છે? હાર્ટ, માંસના આકારથી વિશેષ હવે કશું નથી. શું ખરેખર આ અંતરમાં શરીરમાં વાસનાનું કોઈ જ્વાળામુખી નહીં હોય? ખરેખર પાનખર આવી ગઈ હશે. હિમાલી પોતાના મન સાથે વિવાદ કરતી રહી, પણ ના. ફુલિન એક દિવસ બિઝનેસ ટૂરના બહાને થોડા દિવસ બહાર હતો. નિયત દિવસે પાછો ન ફરતા હિમાલીએ મોબાઈલ પર કોન્ટ્રાક્ટ કર્યો. ત્યારે ફુલિન આખી વાતનો ઘસફોડ કરતો હોય તે રીતે બોલ્યો, હિમાલી, હું અન્યને ચાહું છું. અમે સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો છે. હિમાલીના હાથમાંથી રિસીવર છૂટી ગયું. તેને ઊંડો આઘાત લાગ્યો. તે આ વાત જાણતી હતી, છતાં ફુલિન તેના તરફ વિશ્વાસઘાત કર્યો હોય તેવી લાગણી થઈ આવી. થોડા દિવસ પછી ફુલિનને ઘેરે આવી હિમાલીને કહ્યું, અન્યયા વગર હું રહી શકું તેમ નથી. અમે બંને એકબીજાને ખૂબ ચાહીએ છીએ. જો ફોરમમાં સેટલ થઈ જશે, આ બંગલાનો નોકર ચાકર બધું તારું. હું પણ અહીં આવતો જતો રહીશ. હિમાલી ડઘાઈ ગઈ. આઘાતને લીધે એક શબ્દ પણ ઉચ્ચારી ન શકી. ફુલિન અન્યયા પાસે ચાલ્યો ગયો. શરૂઆતના દિવસોમાં હિમાલી ખૂબ જ રડતી રહી. પછી ધીમે ધીમે તેણે મનને મનાવી લીધું. ફોરમ બંને સાથે ફોનથી સંપર્ક કરતી, પણ આ વાતનો ક્યારેય ઉલ્લેખ થયો ન હતો. એક સાંજે હિમાલી અગાસી ઉપર જઈ ડૂબતા સૂરજને નિહાળી રહી હતી. ત્યાં ફોરમનો સંદેશ મળ્યો. તેણે લંડનમાં ખૂબ શ્રીમંત એવા ગુજરાતી યુવક સાથે મેરેજ કરી લીધા છે. તે હવે લંડનમાં જ સેટલ થવા માંગે છે. હિમાલીએ પશ્ચિમ તરફ નજર કરી. પછી શિક્ષિત જે સૂરજની કોર દેખાતી હતી તે પણ અદૃશ્ય થઈ ગઈ હતી. આ છે ફુલિન, ફોરમ અને હિમાલીની કહાની.